સુરતમાં દિવાળીનો માહોલ છવાઈ ગયો છે। સુરત શહેરના મોટાભાગના વિસ્તારોમાં હાલ તો લાઇટિંગથી શહેરને સજાવી દેવાયું છે, જેને લઈને શહેરનો નજારો પણ અદ્ભુત રાત્રિના સમયે જોવા મળી રહ્યો છે। સુરત શહેરને ચારે તરફથી શણગારી દેવામાં આવ્યું છે। શહેરમાં નવા તૈયાર કરાયેલા બ્યુટિફિકેશન સર્કલો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। દિવાળીનો ઝગમગાટ સુરત શહેરની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। ઔદ્યોગિક નગરીની અંદર લોકો ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે। વાત કરીએ તો સુરત શહેરના અડાજણ ગેસ સર્કલ, જહાંગીરપુરા સર્કલ, મજૂરા ગેટ સર્કલ, SVNIT સર્કલ, સડથાણા વગેરે જેવા વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લાઇટિંગ કરવામાં આવી છે। શહેરના મોટાભાગના બ્રિજો પર પણ રોશનીથી ઝળહળી ઉઠ્યા છે। બ્યુટિફિકેશન કરાયેલા પીપલોદ વિસ્તારની અંદર પણ રોશની ખૂબ જ આકર્ષણ બની રહી છે। સુરત કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે શહેરની અંદર લાઇટિંગ કરવામાં આવ્યું છે। શહેરના અલગ અલગ વિસ્તાર, કેબલ સ્ટ્રીટ બ્રિજ, નવનિર્મિત પાલ બ્રિજ વગેરે તમામ જગ્યા પર રોશની કરાઈ રહી છે। રિંગ રોડ વિસ્તારની જે ખાનગી ઇમારતો છે તેમજ ટેક્સટાઇલ માર્કેટો, વરાછા વિસ્તાર, પીપલોદ વિસ્તાર, સિટી લાઇટ જેવા પોશ વિસ્તારમાં ભવ્ય રોશની કરવામાં આવી છે। અલગ અલગ શોપિંગ મોલો, શોપિંગ કોમ્પ્લેક્સોમાં પણ આકર્ષક રોશની જોવા મળી રહી છે। સુરત શહેર ચારે તરફથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। હર્ષ સેટા સાથે અઝહર કુરેશી।